આટલો બધો કપાસ તો આવી ગયો હે ને હું હજી મિત્રો કપાસ આવશે મિની વ્લોગ જોતા જાઓ ખબર પડી જાય. રામ રામ બધા મિત્રોને મિત્રો આપણે જઈ છીએ નિશાળે અને લુંગી બાંધ લીધી છે અને હવે નીકળી ગયા નિશાળે જવા ભાઈબંધને બેહાડીને. ભાઈબંધ વિડીયો ઉતારે છે અને આપણે હજી ગામની બહાર જ નીકળ્યા છીએ અને હવે સુપેડી જઈને જ સીધા તમને મળશી. તો મિત્રો આવી ગયા આપણે સુપેડી અને જોઈ લ્યો સવારનો વ્યૂ. બધાના ગાડીઓની લાઈટો પણ ચાલુ છે અને હવે પછી આપણે ભણી કારવીને નીકળી ગયા નિશાળેથી અને હવે ઘરે જઈને પછી તમને મળી. અને જોઈ લ્યો મિત્રો હું ગાડી આખું ને ભાઈબંધ આપણો વિડીયો બનાવે છે. થોડેક સુધી બતાવી દઈ બાકી પછી સીધા ઘરે જઈને અને મિત્રો હવે પાટીએ પહોંચવા આવી ગયા છીએ. હવે ઘરે પોગી જાય અને પછી ઘરે પોગી ગયો અને ખાઈ પીને સીધો લેસન કરવા બેસી ગયો મિત્રો અને ભેગો ગીતય સાંભળું હું. અને જોઈ લ્યો મિત્રો ટાઈમ કંઈક આવો થયો હોય ને હવે મિત્રો આપણે જવાનું છે કપાસ ઉતારવા વાળા આવે એને પૈસા દેવા. તો આવી રહ્યા પૈસા ચાલો દઈ આવી અને કપાસ પણ આજે આવ્યો છે થોડોક. તો મિત્રો જો આટલો કપાસ કાલનો છે અને હજી પણ કપાસ આવવાનો છે તો હું અહીંયા વેઇટ કરું છું એનો અને પછી હું પાછો લેસન કરવા આવી ગયો હતો કેમ કે એ બધા મોડા આવવાના હતા તે અને લેસન કરતો હતો પપ્પાએ 100 રૂપિયા આપ્યા. તો હું જાઉં છું હવે ગામમાં થોડોક સામાન લેવાનો છે લેવા. તો આવી રહ્યો સામાન લઈ લીધો હે મિત્રો અને હવે જાય છે આપણે ઘરે. તો ચાલો ઘરે જઈએ અને મિત્રો ઘરે આવીને પાછો લેસન કરવા બેસી ગયો ને મિત્રો હમણાં એટલું લેસન કરવાનું હાલે વાત પૂછો નહીં. વ્લોગ માઇન્ડ બનાવું તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. પછી મિત્રો 11:15 થઈ ગયા લેસન કરતો હતો ને ટાઈમ વધારે થઈ ગયો તો આપણે સવારે વહેલું પાછું જવાનું હોય તો સૂઈ ગયો. અને મળું તમને નવા મિની વ્લોગમાં. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો સપોર્ટ દેખાડજો.